આજ તો સવારમાં છેલ્લી વાર બધા જોડે શીરાવી લીધું કેમ કે અમારે જવાનું હતું સુરત. મમ્મીને પણ મૂડ નહોતું અને અમને પણ, કેમ કે એને મૂકીને જવું ગમતું નહોતું. તો પણ અહીંયા બહાર રાખીને અમે બધાને ટાટા કહીને અમે તો નીકળી ગયા અમારી થાર લઈને. અને થોડી વારમાં તો સુરત દાદા મને મળવા આવી ગયા ને આપણે બાકાજી કી બોલાવવા માંડ્યા આપણા પડીકા ઉપર. અને ત્યાં તો ભે માસી કે તું તો ભૂખડ જ છો, જઈ હોય તો નકરા પડીકા જ ખાતી હો. પછી તો મેં સુરત દાદાને કીધું તમે મળવા ખોટા આવ્યા, મને ફોન કરી દીધો હોત ને તોય ચાલત. વાત સહી અને ત્યાં તો આવી ગયો મેળો. મેં મારા પતિદેવને કીધું મને અહીંયા લઈ જાવ તો મને કે ઘર ભેગું થાને ભાઈ. તમારે બધાને કોમેન્ટમાં કેવું નહીં કે હું ભૂખડ જ છું, મને ખબર છે. પાછી બાકાજી કી બોલાવી દીધી પડીકા ઉપર. અને આ પુલ ક્યાં આવ્યો છે જેને પણ ખબર હોય તે મને કોમેન્ટ કરજો. અને આ વખતે ભૂખ લાગી તો પાણીપુરી ઉપર બાકાજી કી બોલાવી, પડીકા ઉપર નહીં. અને પછી તો મેં જોઈ લીધી આ લાંબી નદી, આનું નામ શું છે એ તો મને ખબર નથી. અને મારા પતિદેવે એનો કોટો ચડાવવા પછી ખાઈ લીધો મુખવાસ. મને કે તું ખા, મેં કીધું ના ના નકર બધા મને પાછી ભૂકડ કે. અને અહીંયા તો જો મોરે મોરો એટલે કે ટ્રાફિક જામ. રાજપટ્ટા ઘરે આવી ગઈ તો આવી ગયા ગાય માતા મારું સ્વાગત કરવા. અને ઘરે આવીને બાકાજી કી બોલાવી દીધી શેલા મંચુરિયમ ઉપર. અને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ. અને આ કોમેન્ટમાં ભૂખડ નહીં લખતા હો.